મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીની આગેવાની હેઠળની ઉત્તરાખંડ કેબિનેટે રવિવારે સરકારે નિયુક્ત ઉચ્ચ સ્તરીય સમિતિએ કરેલી ભલામણોને પગલે સમાન નાગરિક સંહિતા બિલ પસાર કર્યું હતું। નાગરિક કાયદાઓમાં એકરૂપતા લાવવાના હેતુથી આ બિલ હવે 6 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે। ધામીની અધ્યક્ષતામાં દહેરાદૂનમાં તેમના નિવાસસ્થાને મળેલી કેબિનેટ બેઠક દરમિયાન આ બિલ પસાર કરવામાં આવ્યું હતું। પહાડી રાજ્ય માટે યુનિફોર્મ સિવિલ કોડ બિલનો મુસદ્દો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની 5 સભ્યોની સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યો હતો। આ બિલનો હેતુ રાજ્યમાં કોઈ પણ ધર્મને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકો માટે સમાન લગ્ન, છૂટાછેડા, જમીન, મિલકત અને વારસાના કાયદા માટે કાનૂની માળખું પ્રદાન કરવાની રહેશે। જો વિધાનસભામાં 6 ફેબ્રુઆરીએ તેને પસાર કરવામાં આવશે તો ઉત્તરાખંડ આઝાદી પછી સમાન નાગરિક સંહિતા અપનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે। બિલનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિની મુખ્ય ભલામણોમાં બહુપત્નીત્વ અને બાળ લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ, તમામ ધર્મોની દીકરીઓ માટે લગ્નની સામાન્ય ઉંમર અને છૂટાછેડા માટે સમાન આધાર અને પ્રક્રિયાઓ લાગુ કરવાનો સમાવેશ કરવામાં આવશે।